વેચવા ઘણા એવું સમજે કે આપણે ક્યાં વેચવી છે, પણ તમારું ટાઇટલ તો જ ચોખ્ખું જાય જો આટલા કાગળ તમારી પાસે હોય, નહીં તો તમારામાં કાંઈક ખૂટે છે એટલું તો નક્કી થાય. તો કેટલા કાગળ જોઈએ એનું લિસ્ટ તમને જે આપ્યું છે એમાં પાછલા પાને છે. જુઓ, એક તો ગ્રામ પંચાયતનું એનઓસી જ્યારે વેચવું હોય ત્યારે જરૂર પડે ને તાજું કઢાવવાનું હોય, અગાઉનું હાલે નહીં. ગ્રામ પંચાયત ચતુર્સીમાનો દાખલો આગલો હાલે કઢાવી રાખેલો હોય તો ગામ નમૂનો એક સીમ ખડો કઢાવી જ લેવો જોઈએ આકારબંધ. વર્ષો સુધી એકને કાઢે 1958-56 હોય. માપણી રજિસ્ટરની નકલ ને સ્કેચની ખરી નકલ એ પણ જૂની જ હોય. લાઇટ બિલની પહોંચે તાજેતરની હોય. આજ સુધીની વિગોટી ભરવાની તાજેતરની હોય. કુવાના 16 નંબરનું પત્રક જૂનું હાલે, વર્ષો સુધી એકને એક જ હોય, એકવાર નોંધાવેલી હોય તો. માપણી શીટ હિસ્સા ફોર્મ નંબર 4ની નકલ જો તમે માપણી શીટ કઢાવેલી તો જ હોય, નકલ હોય જ નહીં. અને ઘણા કરાવેલી હોતી નથી. હિસ્સા ફોર્મ નંબર 4 અને માપણી શીટ જો કરાવેલી હોય તો જ હોય. કાંઈ પણ વાંધા વચકા થાય ત્યારે આની જરૂર ઊભી થાય જ નહીં. ત્યારે આપણે તરસ લાગી ત્યારે કુવા ખોદવા જતા હોય છે, એટલે પહેલેથી હોવું જ જોઈએ. અન્ય બોજા નોંધો જેટલી હોય આપણે હમણાં કરવા બેસવાના છીએ, બોજા નોંધના એનઓસી હોવા જોઈએ, કારણ એની નોંધ પડી ગયેલી હોવી જોઈએ. વેચવા અને ખરીદવા માટે જો જૂની શરતની જગ્યા હોય તો એ જે સ્થળે છે એ સાબિતી શું જગ્યા ન્યા જ છે, એ તમે જે બતાવો છો એ જગ્યા તમારી હોવી જોઈએ. તો એના માટે સ્કેચમાં તમારે મેળવાય જગ્યાને. 1 મિનિટ પૂરતી ટિકિટ બંધ કરી તો સ્કેચમાં મેળવવું જોઈએ, એટલે એ પછી આગળના ટોપિકમાં શીખવાડીશ. અને એના માટે સિમટોનો નકશો પણ હારે હોવો જોઈએ તમારી પાસે. નવી શરતની જમીન હોય તો જ આ લાગુ પડે છે. હવે તો લોચા ઊભા થશે, નવી શરતમાં જૂની લખાઈને આવશે, પછી બિનશેરી પ્રીમિયમ પાત્ર નીકળી જશે, એટલે અંદર સ્કેન કરીને ગોતવું પડશે. અત્યારે પરિપત્ર આવી ગયો, બધાને ખબર છે ને, આરટી એગ્રોસી વાળો પરિપત્રની સાથે આવ્યો હોય તો એ અઘરો વિષય થઈ જશે. હવે પછી અત્યારે તો સ્પષ્ટ છે ઉપર બિનખેતી પ્રીમિયમ પાત્ર લખાઈને આવે તમને ખબર પડી જાય છે. એમાં ઝાઝા લોચા હોય છે, 2 મિનિટ મારી જાવ. તો એ સિવાય સક્ષમ અધિકારીએ 7ની સોંપ્યાનો હુકમ હોય, સ્કેચ હોય, ચતુર્સીમાનો દાખલો હોય અને રોજકામની નકલ આટલું કમ્પલસરી જોઈએ. કાંઈ ન ખબર પડે તો એની માપણી માટેની અરજી કરી દેવાની. માપણી વાળો ડેલી યાદ દિન વયો જાય તો તમારામાં ઘણું બધું ખૂટે છે. જો માપણી શીટ હિસાબ નંબર 4 આવી જાય તો તમારું રેડી છે એમ સમજવું. એ સિવાય મૂળ પ્રમોલ્ગેશનથી હકપત્રકની તમામ નોંધો, એમાં એક પણ કડી ઘટતી હોવી જોઈએ નહીં. 7 નંબરમાં લખ્યું 7 નંબરના હાકડિયામાં ઘટતી હોય તો આપણે શીખવાડવાના છીએ, એ હોવું જોઈએ. ફેશન પત્રકની અને તમારા ટિપ્પણી અંદર ખેતરનું નામ લખેલું હોય એ અત્યારે 7 નંબર પ્રમાણે એ જ હોવું જોઈએ. આ બધું મેળવવાનું કરવું જોઈએ. સાંકળિયાની કોલમમાં ઘટતી નહોતો ઉમેરવી, નકારની બાજુવાળાને આવી ગઈ કાઢ નાખવી, એ પણ કરવું પડે. વારસદારોના એફિડેવિટના સહમતિ પત્ર મેન્ડેટરી છે પણ કરાવી લેવા જોઈએ. જૂની એન્ટ્રીમાંથી કંઈ ઘટતું હોય કે કંઈ ડાઉટફુલ લાગે તેના સાધની કાગળો પણ હોવા જોઈએ. કોઈ પણ નોંધ ના મંજૂર થઈ હોય તો ખાસ અને ખાસ વ્યવસ્થિત રીતે જોવું. આ દાદાની હતી એક નાનો એવો લોચો આપણે કહેશું, એના કારણે કેવડું મોટું કેન્સર ઊભું થઈ જાય છે. કોઈ પણ વાંધા વચકા હોય તો આ કેસના નિકાલ થઈ ગયા છે. તકરાર રજિસ્ટરમાં અલગથી હોય, તકરાર રજિસ્ટરની નકલ માંગવીને એની સાથે મેળવણું કરવું. ખરીદ વેચાણ થયેલા કેસમાં ખાતેદારી તૂટતી નથી, ખાસ જોવું. નકર સહી સરકાર 300% પેનલ્ટીને પાત્ર થાય. 1/7/2025 પછીનું હોય તો, 15 પછીનું હોય તો આટલી બાબતો જે છે એ સિવાય ઓરિજિનલ દસ્તાવેજ જે વેચાણ થયેલા હોય તો ઓરિજિનલ દસ્તાવેજની નકલ જોઈએ. અને એ સિવાય હાલવા ચાલવાના રસ્તાની સ્થળ ઉપર જઈને જોવું જોઈએ. હલનનો પ્રશ્ન કોઈ નથી, પાણીનો પ્રશ્ન કોઈ નથી. બીજું આદિવાસી પડશે ને મળી લેવાય એટલે તને કાંઈ વાંધો નથી ને પછી જમીન ખરીદાય. તો આટલી બાબતો હતી.